જીવનમાં સારો સમય લાવવા માટે ખરાબ સમય સામે લડવું પડે છે. રાત્રે જોયેલા સપના પૂરા કરવા માટે છે ને આપણે આખી રાત જાગી અને મહેનત કરવી પડે છે, ત્યારે સારો સમય આવે છે. એમને સારો સમય નહીં આવતો. અને અમુક લોકો શું કરે છે કે એકબીજાનું જોઈને અદેખાઈ કરતા હોય છે કે મને તો ઘણું બધું સારું છે અને મારે નહીં. તો એને કેટલી બધું એના જીવનની અંદર બલિદાન આપ્યું હોય ત્યારે એના સારા સમય આવે છે, એમને નહીં આવતા. તો મિત્રો મહેનત કરવાની, અદેખાઈ તો નહીં કરવાની કોઈની પર. બને એટલી મહેનત તમે કરશો ને તો જરૂર એક દિવસ સફળતા મળશે. તો મહેનત કરતા રહો અને આગળ વધતા રહો. અને આ જુઓ, એક જ દિવસ આપણે ખેતરમાં ના આવ્યો ને એટલામાં તો જુઓ આ લોકોએ શું કર્યું, લેબડો બધો ખોસી કાઢ્યો અને એનો ડારો પાડી દીધો. અને બધો લેબડો આપણે જે મસ્ત મોટો કરેલો ને એનું બધું તરિયા ઝાકર કરી નાખ્યું. તો આપણે જુઓ આ લેબડાનો લાકડો છે ને એ પાછો ખપર મીલવાનો છે, જેથી કરીને અને આ લાકડો પણ કોઈ લઈ ના જાય. અને આપણે જો મોડવો છે ને વાવાઝોડાની અંદર પડી ગયો ને છે ને તે લાકડો દટાઈ ગયો. અને આ શું હતું કે આપણે જે માટી પુરાયેલી ને એની પર દાદા ખાલી લાકડામાં રોપીને અને મોડવો બનાવી લો તે ના રહ્યો, માટી ધોવાઈ ગઈ અને મોડવો આપણે છે ને ધરાશાય થઈ ગયો ને. તો જુઓ મિત્રો કેવું થયું છે, આ બધું પડી ગયું અને લાકડો ને બાકડો બધું દટાઈ ગયું પાછું. અને આ છે ને આપણે ચોમાસાની અંદર જે પાણી આવે છે ને ઉપલાવાળા ખેતરોમાંથી એ હરીને સીધું નીકળે છે ને તો આપણે આ ખેતરમાં આખો વેરો આપણે પડી જવાનું છે. અને અહીં તો પાણી નીકળે છે. માટી આપણે ગમે એટલી પુરાઈએ ને તો એનો કોઈ ફરક પડતો નહીં, અહીં જ પાણી નીકળી જાય છે. તો જુઓ કેવું મોટું આ. અને આપણે જે દાદાનો જે આ પૂંછો હતો ને એ કાપી નાખે છે, કેમ કે જોડવાળા ખેતરમાં મારે છે 52 ટ્રી, એટલે આપણા ખેતરમાં જે નડતેલું ને એ બધું પાડી લીધું છે. અને આ થોભલો જુઓ છૂટો પડી ગયો. અહીં દાદાએ રોકેલો ને અહીં આવીને પડ્યો છે. હવે આ ચેચમ પડી ગયો હશે, આપણે તો જોયો નહીં એટલે આપણને ખબર નહીં કે આ ચેચમ પડી ગયું. તો પછી આપણે છે ને હવે જવાનું છે ઘેર. અને બીજા નંબરમાં કે આ જે આપણે રગવો છે ને એને આપણે જો ચોખ્ખો કરવો હોય ને તો એના માટે આપણે લેબડાનો ડારો થોડોક છે ને એ કાપી નાખવો પડે તો આ ઊંચો થાય રગવો. અને પેલો જીવડો જેવો છે કેવો જાય છે આવી રીતના ને બહુ જ ન્યા કરતેલો. હવે આ જનાવરો ઓછો થઈ ગયો તો અમુક દાડે જોવા મળે. બાકી તો આ તો મસ્ત આમ લાઈન બને 3 તગડાના 33 થઈ જાય એવા. ખેતરમાં આપણે ઝાડો કરમાઈ જતેલો ને એના લીધે રોજે પાણી ભરીને આવતેલો આપણે ડબલું. પણ હવે આપણે પાણી ભરલાવાની જરૂર નહીં. જો એકદમ લીલોતરી થઈ ગઈ ને આ લેબડીઓ 2 દિવસ વરસાદ પડ્યો ને એટલામાં તો અની રોનક જ કંઈક અલગ આવી ગઈ છે. જો કેટલી મોટી થઈ ગઈ છે. અને મેઠી લેબડી આપણે મસ્ત થઈ ગઈ છે. પછી આ વાડોલો રોપેલો ને એ વાવાઝોડાને લીધે નેચો પડી ગયો છે. અને આપણે લેબી છે ને જોરદાર થઈ ગઈ છે. લેબીની રોનક મસ્ત પકડાઈ ગઈ, એકદમ મસ્ત લીલીછમ થઈ ગઈ છે. જો કેટલી મસ્ત દેખાય છે. પોનો મસ્ત નવો પોનો આવી ગયો, જબરી મસ્ત થઈ ગઈ ને. હા જોરદાર પોનો થઈ ગયો. અને તો મિત્રો આ લેબી ખરી ને 1 વર્ષથી રોપેલી હતી પણ એની ગ્રોથ વધતી નથી. આ લેબી આપણે 1 વર્ષથી રોપેલી હતી તો ભોયમે જ વાતો કરતેલી, એનો બિલકુલ વિકાસ નતો થતો. પણ અમે એક આઈડિયા કર્યો ને તો જોરદાર હવે એની ગ્રોથ નીકળી છે. તો હવે એ આઈડિયા છે ને એનો પણ વિડીયો અમે બનાવી દઈશું. કાલ સુધી કદાચ રાગ આવશે ને તો જો તમારે પણ લેબી એવી રીતે હોય કોઈ લીંબુડીનો છોડ અને જો એનો વિકાસ ના થતો હોય ને તો એનો વિકાસ કેવી રીતે વધારવાનો અને એને જલ્દી ને જલ્દી લીંબુ લાગતા કેવી રીતે થઈ જાય એનો વિડીયો આપણે કાલે બનાવી દઈશું. તો જોરદાર તમારે છે ને આપણે વિડીયો બનાવી દઈશું. હા એટલું તમે પ્રોસેસ કરશો ને તો તમારી લીંબુનો વિકાસ થવા મળશે. ને 1 થી 2 વર્ષ મતલબ એને સારું એ પ્રમાણે એને તમે ખોરાક આલતા રહેશો તો થઈ જાય. તો તમારે 1-2 વર્ષ કે 2.5 વર્ષની અંદર તો લીંબુ લાગતો થઈ જશે. મોટો ધૈર પપૈયો છે. હવે તો આને છે ને તોડવા હોય ને તો આપણે શું કરવાનું ખબર છે, ક્યાંથી સીડી લઈ લાવવી પડે ઉપર ચઢવા માટે. ના તો સુધી નીચે વાળા થઈ જાય મોટા. પછી તો મને લાગેલો બચારા પણ પેલા સોરોએ તોડ નાખેલો એક. અને આપણે વાબો છે ને એ અસલ થઈ ગયો છે. જોરદાર વિકાસ થઈ જશે. વને આપણે મસ્ત એવો ઉપાય કરેલો ત્યાં થઈ ગયો. અહીં બાજુ આ પેલો એ માટી નાખેલી પણ શું કે પોરી ના કરી કે દઈજન શું કે દઈજન વધારે પાણી આવ્યું તે બચારાને માટી ખૂબ બધી તણાઈ ગઈ અને વેરો પડી ગયો, પાટી ગયો. હે જો આ માટી નાખેલી હતી, આખો ઢગલો નાખેલો હતો તો જોડે વેરો પડ્યો બોલો. અને બધી માટી તણાઈને અડધી એમના ક્ષેત્રમાં જતી રહી. એટલે હવે એ ગાડી છે ને અહીં હવે પારો બધો હોય ને તો શું કરવું પડે કે થેલીઓમાં ભરીને મૂકવી પડે. સિમેન્ટની કે ખાતરની થેલીઓ આવે ને એમાં માટી ભરીને મૂક્યા ને તો જ ના ધોવાય, કરે માટી એકલી તો ધોવાઈ જાય. વરસાદ ઘણો બધો પડ્યો છે, પોણી થઈ ગયેલી. પણ આ બાજુનો જે ખેતર શું હોય જાય લ્યા
એ આ જે તરસી જમીન ખરી ને એટલે બાકી અહીં બાજુ હવડે આપણે ઠાસરા બાજુ જેલો ને બધો એફા તો ચાયડો એટલે ભરાઈ જાય તળાવની પેટ ભરાઈ ગયો છે. પેલી તો તરસી જમીન એટલે ચુહાઈ ગયું. અને આ કુદરતનો નિયમ કેવો છે મિત્રો, એક જ વરસાદ પડે ને બધું લીલું છમ ખાલું એટલું બધું ઊંચી ગયું છે ને નવું નવું કાહલું ઊંચી ગયું. અને આ જેવું હોય પાછું જે સિઝનમાં જે ખાલું ઊંઘવાનું હોય ને એ જ ઉગે, બીજું ના ઉગે. જો અત્યારે આ ઊગ્યું ને આ શિયાળાની અંદર તમને ના જોવા મળે, અત્યારે જ આવું. એટલે સિઝનેબલ ખાહલું બી સિઝનેબલ. હા ચોમાહાનું ખાહલું ચોમાહા મૂકે, શિયાળાનું ખાહલું શિયાળા મૂકે, પણ ઉનાળાનું ખાહલું ઉનાળા મૂકે. ધરતી માતા ઈ કેટલું બધું હાચવી રાખે, અનાજ બધું સાચવી રાખે એમ બધી જાતના છોડો ને એનું જે ટાઈમે બધું સાચવી રાખે. એની જગ્યા પર બીજું ના ઉગે. તો ચાલો હવે તો ભાગીએ, બરોબર? મળીએ ફરી બીજા વિડીયોમાં. જીવનમાં સારો સમય લાવવા માટે ખરાબ સમય સામે લડવું પડે. જીવનમાં સારો સમય લાવવા માટે ખરાબ સમય સામે લડવું પડે છે. રાત્રે જોયેલા સપના પૂરા કરવા હોય ને તો રાતના ઉજાગરા પણ કરવા પડે છે. એમનો સારો દિવસ નહીં આવતો. અને આપણે કોકનું જોઈને અને આપણને એવું લાગે છે કે ઓને તો બહુ સારા દિવસ છે અને મારે ચમ આવું નહીં, પણ એને કેટલી તકલીફો બેઠી હોય છે ત્યારે એના સારા દિવસો આવ્યા હોય છે, એમને નહીં આવ્યા. તો રાત્રે જોયેલા સપના જો પૂરા કરવા હોય ને તો એના માટે મહેનત કરવાની, કોઈના પર બરી નહીં મરવાનું. બરોબર ચાલતેલું. કોઈના પર બરી નહીં મરવાનું, કોઈની અદેખાઈ નહીં કરવાની, એવું હતું. હા, તો રાત્રે જોયેલા સપના પૂરા કરવા હોય ને તો એના માટે છે ને મહેનત કરવી પડે છે. કોઈના પર બરી નહીં મરવાનું, અદેખાઈ નહીં કરવાની. મહેનત કરશો, મહેનત રાજા છે. મહેનત તમે કરશો ને તો 100% તમને સફળતા મળશે.